કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વ પ્રિયજનોના સ્મૃત્ય મોક્ષ તથા ગૌમાતાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ અંતર્ગત 1.25 લાખ શ્રોતાઓએ કથા શ્રવણનો લાભ લીધો. કથા વિરામ દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલ મહાઆરતીમાં હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. તારીખ 5 શનિવારની સવારે 451થી વધુ જોડલાઓને નારાયણ યજ્ઞમાં જોડાયા હતા. મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી શ્રી ભગવદ જીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત આદિ વડીલ સંતો સાથે મુખ્ય અને સહયજમાનોમાં પિંડોરિયા, કેરાય અને કેસરિયા પરિવારના સદસ્યોએ સંતો સાથે નારાયણ યજ્ઞમાં નારિયેળ હોમી સંપન્ન વિધિમાં જોડાયા હતા. આ પ્રસંગે મંદિરના મુખ્ય કોઠારી મુરજીભાઈ શિયાણી, ઉપ કોઠારી જાદવજીભાઈ ગોરસિયા, સલાહકાર સમિતિના શ્રી રામજીભાઈ વેકરિયા, દેવશીભાઈ હિરાણી, શશીભાઈ ઠક્કર, અનિલભાઈ બાવા આદિ ટ્રસ્ટીગણના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજીએ આ મહાકથા પારાયણના દરેક નાના મોટા દાતાઓ અને સેવા કરનાર હરિભક્તોને સમર્પિત કરી હતી. કચ્છ અને દેશ વિદેશમાં રહેતા સત્સંગીઓ અને હરિભક્તોનો સત્સંગ તેમની નર નારાયણ દેવ તરફની નિષ્ઠા, સેવા અને ભાવના બદલ મહંત સ્વામી આશીર્વાદ અને સંતોએ રાજીપો વ્યક્ત કર્યો હતો. આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન 1.25 લાખથી પણ વધુ શ્રોતાઓએ કથા શ્રવણ સાથે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. પારાયણ દરમિયાન સદગુરુ વરિષ્ઠ સંતશ્રીઓમાં શ્રી સનાતનદાસજી, શ્રી જગતપાવનદાસજી, શ્રી રામસ્વરૂપદાસજી, શ્રી દેવકૃષ્ણદાસજી, શ્રી કેશવજી વંદાજી, શ્રી લક્ષ્મી પ્રસાદ દાસજી, શ્રી માધવ પ્રસાદ દાસજી, કોઠારી સ્વામી શ્રી શાંતિ સ્વરૂપદાસજી આદિ વડીલ સંતો સાથે સંપ્રદાયના મંડળધારી સંતો, બહેનોના મંદિરના મહંત સાયો શાંબાઈ ફઈ, અંજાર, માંડવી, રાપર, દયાપર, અબડાસા પંથકના સાંખ્યયોગી બાઈઓ 9 દિવસ સુધી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કથાનું રસપાન શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિ, વેદાંત સ્વરૂપદાસજી અને શૌનક મુનિ દાસજીએ કથા કરાવ્યું હતું. સભા સંચાલન દોર શાસ્ત્રી સ્વામી સુખદેવ સ્વરૂપદાસજી તથા હરિકૃષ્ણદાસજીએ સાંભળ્યો હતો. કથા પારાયણ દરમિયાન હરિભક્તોને 9 દિવસ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા અંગે વહીવટી કાર્યભાર સાંભળતા શ્રી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું કે પારાયણ દરમિયાન 1.25 લાખથી પણ વધારે ભક્તોએ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ ગ્રહણ કરેલ. દરરોજ સવારે વિવિધ પ્રકારના નાસ્તાઓ સાથે, દૂધ સાથે, ચા દૂધ સાથે કથાના બંને સત્રોમાં શેરડી રસ, શરબત અને જ્યુસની વ્યવસ્થા કરાઈ હતી. આ સંગીતમય કથા પારાયણને સ્વામી શ્રી નિર્ભય ચરણદાસ, ભજન પ્રસાદ દાસજી તથા કપિલ મુનિદાસે સંગત આપી હતી. જ્યારે દરરોજ ચોવીસીના દરેક ગામોમાંથી અંદાજિત 600 હરિભક્ત ભાઈઓ બહેનોની સાથે કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક, યુવતી અને મહિલા મંડળોએ તમામ પ્રકારની સેવાઓમાં ખડે પગે જહેમત ઉઠાવી હતી. તમામ ભક્તોને મારા ભાવથી ઘણા જય શ્રી સ્વામિનારાયણ. આ વખતે સમૂહ ભાગવત 451 પોથીના જજમાનશ્રીઓએ, મુખ્ય યજમાનશ્રીઓએ, સહજજમાનશ્રીઓએ આ સમૂહ ભાગવતમાં ખૂબ ઉત્સાહભેર, આનંદભેર લાભ લીધો છે. આ વખતે એક પોથી જજમાનશ્રીઓ કે તમામ હરિભક્તોને એક અનેરો ઉત્સાહ હતો, હૃદયમાં એવો દિવ્ય ભાવ હતો કે આ નરનારાયણ દેવના ચરણોમાં જે સમૂહ ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત પરમ પૂજ્યપાદ અમદાવાદ દેશના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, ભુજ મંદિરના મહંત સ્વામી, ઉપમહંત સ્વામી જાદવજી ભગતે, તમામ મંડળના વડીલ સંતોએ ખૂબ હૃદય ભાવથી આશીર્વાદ પાઠવ્યા છે. અને સાથોસાથ એવા આશીર્વાદમાં એવા શબ્દો સંતોએ આપ્યા કે તમારો જે સંકલ્પ હતો, તમારા પ્રિયજનોના મોક્ષાર્થે સંકલ્પ તમે કર્યો હતો, એ સંકલ્પ નરનારાયણ દેવે તમારો સંકલ્પ પરિપૂર્ણ કર્યો છે. એની સાથોસાથ આ વખતે અમોને પણ સમૂહ ભાગવતમાં એવો અનુભવ થયો કે યજમાનશ્રીઓ તો લાભ લીધો, એની સાથોસાથ આખા સત્સંગના હરિભક્તો આમાં ખૂબ લાભ લીધો છે. એની સાથે આ ભોજ મંદિર જે આયોજન કર્યું છે આ વર્ષે, એમાં ખાસ કરીને
આ કચ્છ પ્રાંતના નહીં પણ ઓસ્ટ્રેલિયા, લંડન, આફ્રિકા, આખા ભારતના લોકોએ આ સમૂહ ભાગવતમાં ખૂબ દિવ્ય લાભ લીધો છે. સાથોસાથ આ ઉત્સવ અંતર્ગત અનેક આયોજનો ઉજવવામાં આવ્યા છે. રામ જન્મોત્સવ હોય, કૃષ્ણ જન્મોત્સવ હોય, રૂક્ષ્મણી વિવાહ હોય, એની સાથોસાથ ગોવર્ધન ઉત્સવ હોય અને અનેક ઉત્સવો આ સમૂહ ભાગવતમાં હર્ષભેર લોકો આનંદથી ઉત્સવો માણ્યા છે. સાથોસાથ આપ સૌ જાણો છો કે આ હરિભક્તોના હૃદયમાં એવો ભાવ હતો કે સ્વામી અમે માત્ર 25,000 રૂપિયામાં જે ભોજ મંદિરે જે અમને આવું દિવ્ય કાર્ય કરી આપ્યું છે ને, આ કાર્યને અમે કોઈ દિવસ આ કાર્યને અમે કોઈ દિવસ ભૂલી શકશું નહીં, એવા હરિભક્તોનો પણ ભાવ હતો. સાથોસાથ જો આપ જાણો છો આ 7 દિવસનું ભવ્ય આયોજન હતું. તો આજે જ ગઈકાલે સમૂહ મહાઆરતીની સાથે આ સમૂહ ભાગવતને પૂર્ણાહુતિ કરી અને આજે 7 દિવસના આયોજન બાદ યજ્ઞનારાયણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એમાં પણ 451 યજમાનશ્રીઓ, મુખ્ય યજમાનશ્રીઓ, સહયજમાનશ્રીઓ તમામ હરિભક્તોએ ખૂબ લાભ લીધો હતો. એની સાથોસાથ એના પરિવારજનો પણ 11 વાગે ખૂબ બહોળી સંખ્યામાં હરિભક્તો પધાર્યા હતા અને ભોજ મંદિરના મહંત સ્વામી ઉપમાન સ્વામી જાદવજી ભગત વોલી સંતો દ્વારા યજ્ઞનારાયણની પૂર્ણાહુતિ કરી નારાયણનું બીડું હોમવામાં આવ્યું હતું. સાથોસાથ તમામ હરિભક્તોએ પૂર્ણાહુતિ બાદ તમામ હરિભક્તોએ ભોજન લીધું હતું. ભક્તો આ વર્ષે ગૌરવ સાથે કહી શકીએ કે સમૂહ ભાગવત તો છેલ્લા અમે 15 વર્ષથી કરી રહ્યા છીએ, પણ આ વર્ષે લગભગ અંદાજિત 125 લોકો હરિભક્તોએ મહાપ્રસાદનો પણ આ વખતે લાભ લીધો છે. મહાપ્રસાદમાં અનેક હરિભક્તોએ આ ઉત્સવમાં ખૂબ હરિભક્તોએ ભાવથી પ્રેમથી સેવા કરી છે. સુખપરના હરિભક્તો હોય, મદનપુર હોય, નનાનગર હોય, કેરા ગામના હરિભક્તો, કુંદરપુર, નાણપર, મેઘપર, બધા માધાપર, તમામ ફોટડી તમામ હરિભક્તોએ આ ઉત્સવ પૂર્ણ સહયોગ અમને આપ્યો છે. એ થકી અમે કાર્ય સંપન્ન કરી શક્યા છીએ. સાથોસાથ આ ઉત્સવના વક્તાશ્રીઓ હોય, તમામ કાર્યકર્તા સંતો હોય, કોઠારી સંતો હોય, બધા સંતો 8 મંડળના સંતોનો આ ઉત્સવમાં પૂર્ણ અમને સહયોગ મળ્યો. ત્યારે ભવ્ય દિવ્ય કાર્યક્રમ આ નરનાળ ડેમના ચરણોમાં ઉજવી રહ્યા છીએ. સાથોસાથ મહાન સ્વામી આજે એલાન પણ કર્યું છે, આજે સમૂહ ભાગવતની પૂર્ણાહુતિ થઈ. આ જેમ સમૂહ પૂર્ણાહુતિ થઈ એ જ રીતે આવતા વર્ષે પણ સમૂહ ભાગવત ભોજ મંદિર દ્વારા કરવામાં આવશે. તો તમામ એલાન કર્યું છે આ સમૂહ ભાગવતમાં આવતા વર્ષે પણ હર્ષભેર લોકો લાભ લે એ પણ મહાન સ્વામીએ અનુરોધ કર્યો છે. સાથોસાથ આવું દિવ્ય ભવ્ય કાર્યક્રમની અંદર અનેક ઉત્સવોની પણ અમે જાહેરાત કરી છે. ધારો નારાયણ સરોવરમાં ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે, ત્યાં પણ મોટો ઉત્સવ કરવામાં આવશે અને નર્મદા ડેમના પાટોત્સવ પર ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવશે. સાથોસાથ નૂતન મંદિર રાપરમાં વાગડની અંદર 65 કરોડના ખર્ચે ભવ્ય મંદિર તે તૈયાર થયું છે. એનું પણ આમંત્રણ આ ઉત્સવ અંતર્ગત તમામ હરિભક્તો અને જનતાને આમંત્રણ પાઠવ્યું છે. ભુજ મંદિરના મહાન સ્વામી બસ આ સાથે આજે યજ્ઞનારાયણની પૂર્ણાહુતિ સાથે આ સમૂહ ભાગવતનું સંપૂર્ણ આજે સમાપન થયું છે. સૌ ભક્તો મારા હૃદયના ભાવથી ઘણા જય શ્રી સ્વામિનારાયણ.